સમાચારો પર નજર કરીએ તો સુરતમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। ઓલપાડ સાયન રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। અટોદરા ગામની સીમમાં ભંગારનું જે ગોડાઉન છે ત્યાં ભીષણ આગ લાગી છે। આગ લાગવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ આગના દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે। એક ભંગારનું ગોડાઉન છે જેમાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને ભંગારના ગોડાઉનમાં જે ભીષણ આગ ભભૂકી ઉઠી છે ત્યારે આગ લાગવાનું કારણ અકબંધ છે। અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। તો પહલગામમાં જે આતંકી હુમલો થયો તે આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને પરિવારજનોને સહાય આપવામાં આવશે। ગુજરાત સરકારે જાહેરાત કરી છે। 5 લાખની સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતના મૃતકોના પરિજનોને મળશે 5 લાખ રૂપિયા। જે ગુજરાતના મૃતકો છે તેમના પરિજનોને 5 લાખ આપવામાં આવશે અને જે ઈજાગ્રસ્તો છે તેમના માટે 50,000ની સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીર હુમલામાં ગુજરાતના મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આ જાહેરાત કરાઈ છે અને સાથે જે ઘાયલ છે તે ઘાયલને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા। તો આ તરફ આતંકી હુમલાના જે મૃતકો છે તેમને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા છે। ભાવનગરના 2, સુરતના 1 મૃતદેહને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા છે ત્યારે 2 મૃતદેહોને ભાવનગર અને 1 જે મૃતદેહ છે તેને સુરત લઈ જવામાં આવ્યા છે ત્યારે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા। તેઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી। હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્યારે આતંકી હુમલાથી દેશ સ્તબ્ધ થયો છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। આપણા એક સુરત અને 2 ભાવનગરના તમામ પાર્થિવ દેહો અત્રે ગુજરાતમાં આજે રાત્રે 11:30 સુરતમાં અત્રે આપે અહીંયા જોયું એ પ્રમાણે 2 નશ્વર દેહો અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી ભાવનગર જવા રવાના કર્યા છે। તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના 2 લોકોના મોત નિપજ્યા છે। શહેરના કાલિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને સ્મિત પરમારનું હુમલામાં મોત નિપજ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સહિતના નેતાઓ પરિવારને સાંત્વના પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, નીમુબેન બામણિયાએ પરિવાર સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી હતી। કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, અમારા મેયર સાહેબ, અમારા પ્રમુખ કુણાલભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ રાબડિયા, પૂર્વ પ્રમુખ અભયભાઈ, આમ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે આજે અમે અહીંયા ઘરે આવ્યા છીએ અને જમ્મુથી શ્રીનગરથી બોમ્બઈ ત્યાંથી ડેડ બોડી લાવવામાં આવશે અને ત્યારબાદ બોમ્બેથી અમદાવાદ અને અમદાવાદથી બાય રોડ આ ડેડ બોડી લગભગ 12:30ની આસપાસ આપણને અહીંયા ભાવનગર પહોંચશે। તો આ તરફ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા અપીલ કરવામાં આવી છે। વડોદરાના 17 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયેલા છે તેઓને પરત લાવવા માટે અપીલ કરવામાં આવી છે। વાઘોડિયાથી લક્ઝરી બસ દ્વારા કાશ્મીર પહોંચ્યા હતા આ 17 પ્રવાસીઓ ત્યારે આ પ્રવાસીઓ મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા લોકો ત્યાં ફસાયા છે। ગુજરાત પરત લાવવા સાંસદ હેમાંગ જોશીને રજૂઆત કરવામાં આવી છે અને સાંસદે ભારત સરકાર સુધી વાત પહોંચાડી છે। પ્રવાસીઓને સુરક્ષિત વડોદરા લાવવાનું આશ્વાસન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। હાલ તમામ પરિવારો કાશ્મીરમાં સુરક્ષિત છે પણ તે 17 જે પ્રવાસીઓ છે તેમને પાછા લાવવા માટે આ અપીલ કરવામાં આવી છે। બરોડાના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ અને સાંસદ હેમાંગ જોશીએ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને અમારી જાણકારી જે છે તેમને સંસદ સુધી પહોંચાડી છે પણ અમે હવે વિનંતી કરીએ છીએ કે અમને બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમને ગુજરાતમાં લઈ આવે એટલે અમારી ચિંતા ઓછી થાય। તો આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાનું અવસાન થયું। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત પહોંચ્યા અને મૃતકના પિતરાઈ ભાઈઓના નિવાસસ્થાને તેઓ પહોંચ્યા અને દુઃખની ઘડીમાં સાંત્વના વ્યક્ત કરી, સાંત્વના પાઠવી અને સંવેદના વ્યક્ત કરી છે। મૃતકનો આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે ત્યારે મૃતકના પિતરાઈ ભાઈઓના નિવાસસ્થાને તેઓ પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી હતી ત્યારે જે મૃતક છે તેના આવતીકાલે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે। તો
તો કાશ્મીરમાં જે આતંકી ઘટના બની, આતંકી હુમલો કરવામાં આવ્યો તે મુદ્દે CR પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. CR પાટીલે કહ્યું કે જે ઘટના બની જે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનાને હું વખોડું છું. ધર્મ પૂછી હિન્દુ હોવાનું સામે આવતા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. 3 ગુજરાતીના પણ મોત થયા છે. કુલ 28 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે CR પાટીલે કહ્યું કે હું આ ઘટનાને વખોડું છું. આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોષવાવાળા તમામ લોકોનો ખાત્મો થાય એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે. તો કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો તે મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે. ગેનીબેને કહ્યું કે નિર્દોષ નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો છે. ધર્મ પૂછી હત્યા કરનારની માનસિકતા ઠેકાણે લાવવી જોઈએ. સરકાર આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં ભરે અને મૃતકોના પરિવારને સરકાર 10 લાખની સહાય કરે તેવું પણ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કડક કાર્યવાહી કરે અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર. અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય, આમ જનતા હોય, જે કંઈ દેશના તમામ પાંખના જે વડાઓ હોય એમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ. અને સરકારે આ તમામ મૃતકોને જે પરિવારજનો છે એમને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ 10-10 લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે. તો કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં VHP અને બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું, વિરોધ નોંધાવ્યો. પાલડી 4 રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યો. જે આતંકી હુમલો થયો છે તે મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના પાલડી 4 રસ્તા પાસે VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પણ આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે દેશભરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દરેક જિલ્લા સ્થાન ઉપર આક્રોશના ધરણા પ્રદર્શન છે, પુતળાદાન છે, આતંકવાદના પુતળાદાનનો કાર્યક્રમ છે. અને જે પણ કોઈ સેક્યુલરના સુરમાં એવું કહેતા હોય કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તો આ દાખલો છે કે ધર્મ પૂછીને, નામ પૂછીને, જ્ઞાતિ પૂછીને ગોળી મારવામાં આવી છે. તો આ એ ચોક્કસ બધા કહેતા હોય છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આતંકવાદ ચોક્કસ ધર્મના લોકો જ હોય છે એ પણ સાબિત થઈ રહ્યું છે. VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો જે મુદ્દો ઉઠ્યો હતો તેમાં NHL મેડિકલ કોલેજમાં સસ્પેન્ડેડ 8 ડોક્ટરને હાજર કરવામાં આવ્યા. તપાસ સમિતિ સમક્ષ ડોક્ટરોએ જવાબ લખાવ્યા છે. કૌભાંડ અંતર્ગત 8 કોન્ટ્રાક્ટર ડોક્ટરો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તે 8 સસ્પેન્ડેડ ડોક્ટરો દ્વારા જવાબ લખાવવામાં આવ્યા છે. તેઓને હાજર કરવામાં આવ્યા હતા તે 8 સસ્પેન્ડ ડોક્ટર્સને અને તેમના દ્વારા જવાબ પણ લખાવવામાં આવ્યા છે. તો જે VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ છે તે મુદ્દે મુખ્ય આરોપી દેવાંગ રાણાનો વધુ એક પત્ર 22 જાન્યુઆરીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો હતો. NHL કોલેજના ડીન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ચોરી થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પત્રમાં અને છેલ્લા 3 માસમાં CCTV ચેક કરવા પણ રજૂઆત કરવામાં આવી છે કે જે છેલ્લા 3 માસના CCTV છે તે ચેક કરવામાં આવે. ડીને CCTV માટે મંજૂરી ન અપાયાનો પણ તે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ માટે કહેતા માનસિક ત્રાસ અપાયો છે, માફી પત્ર લખવા કહ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે અને કૌભાંડમાં તેની સંડોવણી કૌભાંડમાં નથી તેવો પણ ઉલ્લેખ તે પત્રમાં કરવામાં આવ્યો છે. તો વાત સુરતની કરીએ તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. પોસ્ટમોર્ટમ રૂમમાં પાણી સપ્લાય અચાનક બંધ થઈ જતા હોસ્પિટલ વિવાદમાં આવી છે. પાણી ન મળતા પોસ્ટમોર્ટમની કામગીરી પણ અટવાઈ ગઈ છે. ત્યારે 8 જેટલા મૃતદેહનું પોસ્ટમોર્ટમ હજુ અટવાયું છે.
પોસ્ટમોર્ટમ અટવાતા જે પરિવારજનો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સિવિલના પીઆઈયુ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે કે પાણી અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે પરિવારજનો છે તે પોસ્ટમોર્ટમ માટે રાહ જોવા હાલ મજબૂર બન્યા છે અને પાણી સપ્લાય ન મળતા પીએમ કામગીરી હાલ અટકી પડી છે। તો સુરતના પૂર્ણા વિસ્તારમાં રોગચાળો બેકાબુ બન્યો છે। રોગચાળો ફાટી નીકળ્યો છે। પ્રમુખ છાયા સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। એક જ શેરીમાં 15 થી 17 લોકોને ઝાડા ઉલટી થયા છે। ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય ડ્રેનેજની ટીમ દોડતી થઈ ગઈ છે। રહીશો માટે પાણીનું ટેન્કર મૂકવામાં આવ્યું છે। 6 સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે એનો રિપોર્ટ હવે ટૂંક સમયમાં આવશે। ત્યારે એક જ શેરીમાં 15 થી 17 લોકોને ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। ત્યારે આ રોગચાળો ફાટી નીકળ્યો છે સુરતના પૂર્ણા વિસ્તારમાં। સુરતના લિંબાયત ઝોન પછી પૂર્ણા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ત્યારે અત્યારે આરોગ્યનું તંત્ર છે તે કામે લાગ્યું છે। સોસાયટીઓમાં ફરીને જે ચકાસણી કરી રહી છે। ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે। કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે સાહેબ, અત્યારે કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે? જી, અત્યારે છે ને જે રોગચાળાનો મોસમ ચાલી રહ્યો છે તેના હિસાબે ગટર લાઈન ઓવરફ્લો થવી, પાણીનું ક્યાંય લીકેજ હોવું, તેનું અમારે કાયમી રૂટીન ચેકિંગ ચાલતું જ હોય છે। પણ ઉનાળાના હિસાબે થોડું વધારે સ્પેશિયલી ચેકિંગ હોય છે। એટલે અત્યારે અમે જરા જોયું છે ઇસ્યુ છે, એટલે ડ્રેનેજ ખાતાને અમે જાણ કરીએ છીએ ઓવરફ્લો થયેલું છે બંધ કરવા માટે। રોજે રોજ અમારો એક રૂટીન હોય છે। દરેક એરિયાની અંદર અમે પાણીનું ક્લોરિનેશન ચેક કરીએ છીએ। ગટર લાઇનનો પ્રોબ્લેમ હોય તો ગટર લાઇન ચેક કરીએ છીએ અને હોય તો ડ્રેનેજ ખાતાને જાણ કરીએ છીએ। પાણીના સેમ્પલો છે મોકલીએ છીએ, લેબોરેટરીમાં ચેકિંગ થાય છે, સ્થળ પર પણ ક્લોરિનેશનનો ટેસ્ટ થાય છે, જેથી કરીને રોગચાળો ફાટી ન નીકળે અને લોકોને જાગૃતતા આવે અને અમને કાંઈ પણ આગળના પગલાં ભરી શકીએ। જે રીતના ગઈકાલે પણ પૂરા વિસ્તારમાં જે 17-18 લોકોને ઝાડા ઉલટીના સતત કેસો સામે આવ્યા હતા, તેને લઈને હવે જે કહેવાય કે રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે, અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે સુરતના મોટા વરાછામાં આરોગ્યની ટીમ છે તે કામે લાગી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો આ તરફ જંબુસર નગરપાલિકા એક્શન મોડમાં આવી છે। પાણીનો બગાડ કરતા 21 કનેક્શન કાપવામાં આવ્યા છે। નાજ સિનેમા ખાટકીવાડમાં આ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે। પાણીનો વેડફાટ કર્યો તો કનેક્શન કાપવામાં આવશે। ત્યારે પાણીનો વેડફાટ કરતા પાલિકાએ આ કાર્યવાહી કરી છે અને 21 કનેક્શન કાપવામાં આવ્યા છે, કારણ કે તેઓ પાણીનો વેડફાટ કરી રહ્યા હતા। વાત મોરબીની કરીએ તો મોરબીના હળવદમાં રેતીની લીઝ મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો। બ્રાહ્મણી નદીમાં રેતી ખનન બંધ કરાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હલ્લાબોલ કરવામાં આવ્યો છે। ચાળધરા ગામે ખનનને લઈ ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા। ધુડખર અભયારણ્ય પાસે લીઝ મુદ્દે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। રેતી ખનન પગલે લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નારા લગાવીને વિરોધ કર્યો છે કે ખનન પ્રવૃત્તિ છે તે અટકાવવામાં આવે જલ્દીથી જલ્દી, અને તેને કારણે આ વિરોધ કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા। ગામમાં હાલમાં જે લીઝ પાસ થઈ છે, તો અમારી રજૂઆત એ છે કે અમારા ગામમાં નદીના પટમાં અને સીમમાં ઘુડખર રહે છે અને અહીંથી નજીકમાં જ ઘુડખર અભયારણ્ય છે। તો પહેલાં તો આ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે। તો પહેલાં તો અમે એ કહીએ છીએ કે આ ઘુડખર જે છે એ બહુમૂલ્ય પ્રાણી છે। સરકાર એના માટે અભયારણ્યને ઘણો બધો ખર્ચો કરતી હોય છે। તો પહેલાં તો જો આ મશીનના લીઝને જે આપી છે, જો ચાલશે તો પહેલાં ઘુડખરના મોત થશે। અને પહેલાં અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે ઘુડખરમાં અભયારણ્ય ઘુડખરને જે બહુમૂલ્ય પ્રાણી છે એના વસવાટ માટેના સ્થળમાં આ એનઓસી કોને આપી, તો એનઓસી તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ। વારંવાર દબાવવામાં આવે છે કે તમે અહીંયા આવશો તો તમારું ટ્રેક્ટર હરગાઈ નાખશું, તમે અહીંયા આવશો તો અમે તમને મારીશું। તમારા હામા કાંઠે અમારો બીજો એક ખેતીનો ભાગ છે, એક આ કાંઠેનો છે। એ કાંઠે એ લોકો જઈ નહીં શકતા, કેમ કે એમને અનેક વાર મારવાની ધમકીઓ આપે છે। એ લોકો અહીંયા અડ્ડા જમાઈને 20-25 જણ બેઠા હોય છે અને અધિકારીઓને અમે અનેક રજૂઆત કરી। આજ નહીં, આજથી અમે 5 વર્ષ પહેલાં અનેક ચિઠ્ઠીઓ લખી હતી, આજે બી લખી છે અને અમે અનેક અરજીઓ રજૂ કરી, પણ એમાં કોઈ અમારી અરજીનું ધ્યાન આપવામાં આવતું નથી। બરાબર, અમે અનેક રજૂઆતોને એ અમારી અભરાએ ચડાવી દે છે અમારી અરજીઓને। તો સુરતમાંથી પસાર થતી વીજ લાઇનના વર્તનને લઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે।
ત્યારે દક્ષિણ ઓલપાડથી બોરસર અને નવસારીથી વટામણ સુધી 765 કેવીની વીજ લાઇન લગાવવામાં આવી હતી, જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોના વિરોધને લઈ કામરેજ પ્રાંત અધિકારીએ ખેડૂતો સાથે મીટિંગ બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો હાજર પણ રહ્યા હતા અને ખેડૂતોને જમીનનું જે વળતર આપવામાં આવે છે તે ગામની જંત્રી પ્રમાણે આપવામાં આવી રહ્યું છે। ઉપરાંત 1885ના જે ટેલિગ્રાફિક એક્ટ મુજબ નક્કી કરવામાં આવેલું વળતર ચૂકવવામાં આવનાર છે, જેને લઈ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। સુરત જિલ્લામાંથી જે પ્રમાણે પાવરગ્રીડની 765ની 2 લાઇન પસાર થઈ છે, એ જ પ્રમાણે સ્ટરલાઇટની પણ 765ની એક લાઇન દક્ષિણ ઓલપાડથી લઈને બોઈસર એટલે કે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે। એના અનુસંધાનમાં પ્રાંત સાહેબે ખેડૂતોને નોટિસ આપીને હિયરિંગ માટે બોલાવ્યા હતા કે તમારી માંગણીઓ શું છે અને તમે જે વિરોધ કર્યો છે અને કામ નથી કરવા દેતા એનું કારણ શું છે। તો ખેડૂતોએ ભેગા થઈને ડેપ્યુટી કલેક્ટરને કીધું છે કે અમારા આટલા વાંધા છે। મારામાંથી પાવરગ્રીડ ખાવડાની એક લાઈન જાય છે પહેલી, ત્યાર પછી બીજી પાવરગ્રીડ વટામણ નવસારી, એ મારા એ જ ખેતરમાંથી લાઈન જાય છે। તો મારી એમાં 2 જગ્યાએ 67 મીટર જગ્યા છોડે તેમાં કોઈ જગ્યા બચતી નથી। મને સૌથી વધારે નુકસાન અને અન્યાય થયેલો છે, એટલે કોઈ પણ સંજોગે હું વટામણની લાઈન લઈ જવા લેવા દેવા નથી। આ તરફ ઉનામાં અકસ્માતની ઘટના હત્યામાં ફેરવાઈ છે। શાળાએ બનાવીને કાર વડે કચડી નાખ્યાનું સામે આવ્યું છે। ભરતગીરી ગોસ્વામીનું કાર અકસ્માતમાં મોત થયું હતું, તે હવે હત્યામાં ફેરવાઈ છે। તે ઘટના ઉના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી રોહિતગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ પોતાના જ બનેવીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે। ત્યારે આરોપી તેના પરિવાર સાથે કનકાઈ જતો હતો અને જંગલમાં કચરો ફેંકવા બાબતે બોલાચાલી થઈ હતી અને આરોપીએ ઉનાવા આવીને બનેવી પર કાર ચડાવી દીધી અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। તો આ તરફ સુરતમાં બાળકી સાથે અડપલા કરનારની ધરપકડ કરવામાં આવી છે। હસમુખ સાવલિયા નામના આધેડની અટકાયત કરવામાં આવી છે। આરોપીએ 8 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા। બાળકીએ પરિવારને જાણ કરતા ઘટનાની જાણ થઈ હતી અને પોલીસે ફરિયાદના આધારે તે આરોપીની ધરપકડ કરી છે। તે આધેડની અટકાયત કરવામાં આવી છે। તો સુરતના જ ખટોદરામાં દુષ્કર્મ કરનાર ઝડપાયો છે। સુરેન્દ્ર પારેખને ખટોદરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે। લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મનો મોબાઈલ પર વિડીયો પણ ઉતાર્યો હતો અને ભોગ બનનારને બ્લેકમેલ કરવામાં આવતી હતી। તેને બ્લેકમેલ કરીને 14.75 લાખ પણ તે આરોપીએ પડાવ્યા હતા। ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેને મહારાષ્ટ્રથી ઝડપવામાં આવ્યો છે અને વધુ તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આજથી 1.5 માસ પહેલાં ખડોદરા પોસ્ટે ખાતે એક મહિલા અરજદારે રજૂઆત કરેલ કે તેની સાથે એક મુંબઈના ઈસમે પોતાની સાથે મેટ્રિમોનિયલ સાઇટ પર પરિચયમાં આવી તેની પાસે કેટલીક નાણાંની માગણી કરેલ તથા લોન કરાવેલ તથા વધુ પરિચયમાં આવતા એક તેની સાથે પોતે અડપલા કરેલ છે તથા શારીરિક ચેનચાળા કરેલ છે તેવો વિડીયો બનાવી તે સ્ત્રીને બ્લેકમેલ કરતો હતો, જેની રજૂઆત આધારે ખડોદરા પોલીસનો ગુનો રજીસ્ટર કરેલ। તો આ તરફ આણંદના સોજિત્રામાં યુવતીને ભગાડી જતા વિવાદ સર્જાયો છે। ગત રાત્રે ટોળું યુવકના ઘરે પહોંચતા વિવાદ થયો હતો। યુવકે પોલીસમાં અરજી કરતા તેના ઘર પાસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। તો સુરતમાં ખંડણી કેસમાં 9 કથિત પત્રકારની ધરપકડ કરવામાં આવી છે। બાંધકામ તોડવાના નામે 22 લાખની ખંડણી માંગવામાં આવી હતી અને પત્રકાર પ્રકાશ રાઠોડે ખંડણી વસૂલી રૂપિયા માંગ્યા હતા અને રૂપિયા આપ્યા બાદ ચેક અને ગૂગલ પેથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। બાંધકામ ગેરકાયદે હોવાનું કહીને આ ખંડણી વસૂલવામાં આવી હતી। બાંધકામ તોડવાના નામે 22 લાખની ખંડણી માંગવામાં આવી હતી। તેમાં કથિત પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે। 9 લોકોની અટકાયત કરવામાં આવી છે। તો ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલી કાવેરી સુગર મંડળીની હરાજી અટકાવવા માટે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। કાવેરી સુગર મિલની સ્થાપના 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં
કરવામાં આવી હતી. મંડળી સાથે હાલમાં 25,000 સભાસદો જોડાયેલા છે. એનસીડીસીએ મંડળીની હરાજીની જાહેરાત કરી છે. સરકાર દ્વારા વચન મુજબનો શેરફાળો અને આદિવાસી સભાસદોની શેર મૂડી લોન હજુ સુધી આપવામાં નથી આવી. ત્યારે કાવેરી સુગરને લઈ કોંગ્રેસે આવેદનપત્ર આપી હરાજી રોકવાની માંગ કરી છે. સાથે જ જો આ હરાજી રોકવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની હરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, બધા આગેવાનો સાથે અમે રાજ્યના સહકાર મંત્રી, રાજ્યના નાણામંત્રી અને મુખ્યમંત્રી સાહેબ સાથે પણ મુલાકાત કરી. એમનો પણ ખૂબ હકારાત્મક અભિગમ છે અને 25મી તારીખની હરાજી મુલતવી રહે એને માટે સૌની લાગણી છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લેશે એવી અમને સંપૂર્ણ આશા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી કાવેરી સુગરની હરાજી 25 તારીખે રાખવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે હરાજીનો વિરોધ કરીએ છીએ. અમારી કાવેરી સુગર જે ચીખલી ખાતે આવેલી છે, આદિવાસી સમાજના ખેડૂતોની જીવાદોરી સમાન છે અને એ હરાજી કરીને જો કાવેરી સુગરને બંધ કરી દેવામાં આવશે અમે સાખી લઈશું નહીં. સુગર ચાલુ થવાની એમ કરીને અમે 90 એકડમાં શેર લીધેલા, 5 શેર લીધેલા છે, પણ આજ દિન સુધી સુગર ચાલુ નહીં કરી ને હવે હરાજી કરવાની વાત કરતા છે. તો જે દાડે આ પૈસાથી અમે શેર લીધેલા ને તે દાડે બહુ બધો 1,000-1,500 રૂપિયાનું એક તોલાનો સોનાનો ભાવ હોય ને આજે લાખ રૂપિયા પાસે પહોંચી ગયા. હવે પછી આટલા જો અમારા પૈસાથી જો થતું હોય ને હરાજી કરતા હોય તો અમે હરાજી કરવા દેવાના નથી. આ તરફ વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે 10 મેથી 13 મે દરમિયાન 2 તબક્કામાં સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને 11 જિલ્લામાં 35,000 ચોરસ કિલોમીટર વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ વર્ષે AI ટેકનોલોજીની મદદથી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સિંહ વસ્તી ગણતરી માટે વન વિભાગ સજ્જ થઈ ગયું છે અને આગામી 10 મેથી 13 મે સુધીમાં છે સિંહ ગણતરી થશે. કેવી રીતે થશે તમામ આયોજન આપણે સાસણના ડીસીએફ છે મોહનરામ તેમની પાસે છે. સર, ખાસ કરીને સિંહ ગણતરી માટે કયા પ્રકારની તૈયારીઓ છે? જેવું કે આપણે વાત કરી કે 10 થી 13 મહિને વચ્ચે સિંહ ગણતરી થવાની છે, તો આની પ્લાનિંગની અમે વાત કરીએ તો આખો જે 35,000 સ્ક્વેર કિલોમીટર એરિયો છે સૌરાષ્ટ્રનો, આને અમે સેમ્પલિંગ યુનિટમાં ડિવાઈડ કર્યો છે. 735 સેમ્પલિંગ યુનિટ છે. સેમ્પલિંગ યુનિટમાં ગણતરીકાર હશે અને ગણતરીકારને ભેગા અસિસ્ટન્ટ ગણતરીકાર હશે અને ભેગા વોલેન્ટિયર છે, જે પણ પાર્ટિસિપન્ટ છે એ બધા જ હશે. અને પછી કોઈ ગામ લોકો બહારના હશે તો એ લોકો પણ બતાવશે આમાંથી. અને જે મુવમેન્ટના ક્ષેત્ર છે એ પણ સ્ટાફ ત્યાંના જ છે, તો આને એક પણ રફ આઈડિયો હોય તો એવું આપણે કહીએ કે જે સેમ્પલિંગ યુનિટ છે આમાં એટલા બધા પ્રયાસ થશે કે આખો સેમ્પલિંગ કરીને આમાંથી ગોતીને આપણે જોઈએ કે ક્યાં ક્યાં સિંહનો છે અને આપને એક ગ્રુપ મળી ગયો. આ ગ્રુપના આખું ડિટેલ લખવાના છે. આના બધા ડિટેલ્ડ ફોર્મ છે, તો ક્યાંથી આવ્યો, ક્યાંથી ગયો, કેવી રીતે હતો, એક્ટિવિટી શું કરતો, પ્રવૃત્તિ શું હતો, જીપીએસ લોકેશન હતો, આનો બ્રેકઅપ શું છે, નર છે, માદા છે, પાટડા છે, બચ્ચા છે, આનો બધો જ બ્રેકઅપ છે, આજે બચ્ચાવાળી ફિમેલ કેટલી છે, એ બધું જ ડિટેલિંગ થશે. અને સાથે સાથે આપણે જીપીએસ આપ્યો છે, રેડિયો કોલર જે લાગેલા છે એનો પણ આપણે લોકેશન કરી શકીએ. એ બધું જ આમાંથી છે. અને જે આપણે ટેકનોલોજી ગીર હાઈટેક મોનિટરિંગ, આમાં ઘણા બધા ટેકનોલોજીના ઇનિશિયેટિવ્સ છે ઇન્ક્લુડિંગ AI વગેરે રિલેટેડનો, એ બધો આનો ઉપયોગ થશે. અને એ આપણે જ્યારે મઈમાં જ્યારે ફાઇનલ થશે ત્યારે ફાઇનલ આંકડા બહાર આવશે. તો એ બધું આયોજન છે, બહુ ખુશીની વાત છે અને એટલા આપણે 5 વર્ષ પછી સિંહ ગણતરીનું પાછું આયોજન થઈ રહ્યું છે. તો આ હતા વન વિભાગના મોહનરામ દ્વારા જેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આગામી સમયમાં જે સિંહ ગણતરી થશે તે માટે વન વિભાગ સજ્જ છે અને તેની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. કેતન સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.